નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સીએમના ચહેરા વગર પણ શપથવિધિની તારીખ જાહેર કરી ભાજપે સિંધેને આપ્યું અલ્ટિમેટ। સુરત હીરા ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી ભયંકર મંદી, નેચરલ ડાયમંડની માંગમાં ઘટાડો। કોંગ્રેસ નેતા આલોક શર્માએ ધાર્મિક સ્થાનોના દાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી। સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં નોકરી જતા 3 વર્ષમાં 71 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી। ઇઝરાયલમાં મસ્જિદો પરથી સ્પીકરોને જપ્ત કરવાનો આદેશ, વિરોધનો વંટોળિયો શરૂ થયો। રાહુલ અને પ્રિયંકા વચ્ચે સંસદમાં 19 સીટોનું અંતર ગટકરી 54 સીટોથી આગળ। બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો, ચૂકવણીના વિવાદ વચ્ચે વીજળીની ખરીદીમાં કર્યો ઘટાડો। સંભલ મુદ્દે અખિલેશે સંસદમાં કરી ગર્જના, યુપી પેટા ચૂંટણીના કારણે રચાયું હતું ષડયંત્ર। મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રની પીસકીપિંગ ફોર્સની તૈયારીની માંગ કરી। બાંગ્લાદેશની વધુ એક ઉશ્કેરણી, ઇસ્કોનના 63 સાધુઓને ભારત પરત ફરતા અટકાવ્યા। શેખ હસીનાએ કહ્યું, મોહમ્મદ યુનિસ બાંગ્લાદેશમાં હિન્દુઓના સંહારનો માસ્ટરમાઇન્ડ છે। કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યા થઈ રહી છે। ગાઝા પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું ઇઝરાયેલના બંધકોને છોડી દો નહીંતર લાશોના ઢગલા કરી દઈશું। બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુનો કેસ લડી રહેલા વકીલ પર જીવલેણ હુમલો। અમેરિકાના રાષ્ટ્રપતિના વિદાય પહેલા ભારત સાથે $1.17 અજબ સંરક્ષણ સોદાને બાઇડને આપી મંજૂરી। નાના અને સીમાંત ખેડૂતોને રાહત આપવા માટે સરકારે પીએમ કિસાન યોજનાની વાર્ષિક રકમ ₹6000માંથી વધારીને 8000 કરી દેવાઈ। સુરતમાં નવી જંત્રીના લીધે ટેક્સટાઇલ ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ પર બ્રેક। અજમેર શરીફ વિવાદ પર ચિરાગ પાસવાને કહ્યું, જો દાવો ખોટો છે તો ડરવાની જરૂર નથી। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું ટેન્શન વધ્યું, યુદ્ધ છોડીને ભાગ્યા સૈનિકો। દિલ્હીમાં આજે 45000થી વધુ ખેડૂતો સંસદનો ઘેરાવ કરશે, સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત। ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને ભારત સરકાર આપશે પેન્શન, દર મહિને ₹3000। સંભલ કેસ પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન, લોકો કહે છે કે પહેલા મંદિર હતું, હવે મસ્જિદ છે। મહેબૂબા મુફ્તીએ વિષ્ણુદેવીને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કર્યો। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમારી લડાઈ દેશના આત્મા માટે છે। શરદ પવારની એનસીપીના હારેલા ઉમેદવારો ઈવીએમનું ટેસ્ટ કરાવશે। કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે। ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સમેત તમામ બ્રિક્સ દેશોને ખુલ્લેઆમ ધમકી। આરએસએસનો ભાજપને સ્પષ્ટ સંદેશ, સીએમ માટે ફડણવીસ સિવાય અન્ય કોઈ સ્વીકાર્ય નથી। કેન્દ્ર સરકાર સાઉદી અરેબિયા સાથે ભાગીદારીમાં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં 2 રિફાઇનરી સ્થાપશે। સૌરભ ભારદ્વાજે કહ્યું, ભાજપના નેતાઓ તમામ રાજ્યોમાં રેલી કરે છે, તેમના પર ક્યારેય હુમલો થયો નથી। અરવિંદ કેજરીવાલ પર સતત હુમલા થઈ રહ્યા છે। દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈ પક્ષ સાથે નહીં કરે ગઠબંધન। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપી। વહેલી સવારમાં મોંઘવારીનો જોરદાર આંચકો, સતત 6ઠી વખત ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹16.50નો વધારો। પીએમ મોદીએ કહ્યું, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી રહી છે। ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડસ્પીકર અને કેટલીક પતંગો પર પ્રતિબંધ। અજીત પવારે કહ્યું, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભાજપમાંથી હશે, ડેપ્યુટી સીએમ એનસીપીની શિવસેનામાંથી બનશે। વાહન ચાલકો માટે માઠા સમાચાર, ડિસેમ્બરની 1લી તારીખથી સીએનજી ગેસના ભાવમાં ₹1.5નો વધારો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ પછી ગ્રેજ્યુટીની રકમમાં 5 લાખનો કર્યો વધારો। આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના વક્ફ બોર્ડનું કર્યું વિસર્જન।
સીએમ આતિશીએ બીજેપી નેતા વિરેન્દ્ર ગુપ્તાને ઓફર કરી બર્સ માર્શલો માટે એલજીની મંજૂરી મેળવી આપો, તમારી સામે ચૂંટણી નહીં લડીએ. હિન્દુ સમાજને ટકાવી રાખવા પર બોલ્યા મોહન ભાગવત, 2 થી 3 બાળકો હોવા જોઈએ. ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલાએ 4 વર્ષમાં 6,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું. શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા 12,000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં કર્યો વધારો. તાવથી લઈને કેન્સર સુધીની 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દીઓ માટે મોટો ખતરો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, બીજેપી ખેડૂતોના એમએસપીથી લઈને નાગરિકોના મત ચોરી કરે છે. ડીએમ રાજેન્દ્ર પૈસિયાનો આદેશ, ઉત્તર પ્રદેશમાં સંભલની સીમામાં 10 ડિસેમ્બર 2024 સુધી બહારના લોકોને આવવા પર પ્રતિબંધ. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યા. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં. CWCની બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, ભારતને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે પરંપરાગત બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ. ચૂંટણી પંચે કોંગ્રેસના પ્રતિનિધિત્વ મંડળને આમંત્રણ આપ્યું, ઈવીએમમાં પારદર્શક પ્રક્રિયાની સમીક્ષા કરાવશે. અખિલેશ યાદવે સંભલ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. ટેરિફ વધારવાની ટ્રમ્પે ધમકી આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અમેરિકા પહોંચી ગયા. ટી રાજાએ કહ્યું, મહાકાલ મંદિરથી 50 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ મુસ્લિમોની હોટલ હોવી જોઈએ નહીં. કોંગ્રેસ નેતા જગપાતે કહ્યું, ચૂંટણી પંચ પીએમ મોદીનો કૂતરો છે. પીએમ મોદીએ પેલેસ્ટાઇનના વિકાસ માટે ભારતના સમર્થનનું વચન આપ્યું. રૂસ યુક્રેન વોરમાં મહાવિનાશના ભણકારા પુતિને આપી ચેતવણી, 32 દેશોમાં ફફડાટ. બાંગ્લાદેશ સરકારે હવે હિન્દુઓના બેંક ખાતાઓને નિશાન બનાવ્યા, 17 જેટલા ખાતાઓ ફ્રીઝ કર્યા. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનો મોટો ખુલાસો, ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદનું કાવતરું. સીએમ યોગીએ કહ્યું, વિપક્ષના નેતાઓ સહિત તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને મહાકુંભમાં બોલાવવામાં આવશે. સુરતમાં વધુ એક જમીન કૌભાંડ, 100 કરોડની જમીનનો બારોબાર સોદો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કોંગ્રેસને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા આકરા નિર્ણયો લેવા પડશે. પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી જાનથી મારી નાખવાની ધમકી. સંજય સિંહનો બીજેપીને જવાબ, ગૃહમંત્રી ક્રાઇમ રોકતા નથી, માત્ર અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરે છે. રામદાસ અઠાવાલાએ કહ્યું, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને સારો પાઠ શીખવ્યો. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ફંગલ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમિલનાડુ અને પોંડિચેરીમાં મચાવશે તબાહી.